પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Unit takes water from the source and provides the right pressure for the delivery. જો આ મેં તમને પહેલા કીધું હતું કે પંપ છે એ વોટર સોર્સમાંથી પાણી લે. ઇમેજ આપણે જોયું હતું, પાણી ક્યાંથી લે? વેલમાંથી. એટલે ત્યાંથી પહેલા પાણી લેશે. and provides right pressure for delivery into the pipe system. ઓલું પ્રેશર ક્યાંથી નક્કી થાય? વાલ્વ હતો ત્યાંથી પ્રેશર નક્કી થાય. પહેલા પાણી લે પછી ત્યાંથી પ્રેશર નક્કી થાય વાલ્વ. The control head consists of valves. જો મેં તમને કીધું હતું કે વાલ્વથી તમે વાલ્વની સ્પીડ વધારી ઘટાડી શકો, ત્યાંથી પ્રેશર નક્કી થશે કે પાણીનું પ્રેશર તમારે કેટલું આપવું છે. 2 લીટરથી 20 લીટર સુધીની રેન્જ હતી. ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે જે પાણી બહાર ફેંકાય એને કહેવાય ડિસ્ચાર્જ. પ્રેશર ઇન ધ એન્ટાયર સિસ્ટમ. મેઇન જે છે ને આની ઉપરથી ખબર પડશે કે વાલ્વ્સ જે છે શેમાં હતા? ગોજ. ઓલું જોયું હતું ગોજ, જે લેફ્ટ સાઈડ એક સિસ્ટમ પડી હતી ગોજ. જો આ જે સિસ્ટમ છે અહીંયા આ પ્રેશર ગોજ, અહીંયા વાલ્વ છે, મેં તમને કીધું હતું. આની ઉપરથી ડિસ્ચાર્જ કેટલું કરવું, સ્પીડ કેટલી રાખવી ને નક્કી થશે. કન્ટેન અ ફિલ્ટર એન્ડ ફર્ટિલાઇઝર ઓર ન્યુટ્રિયન્ટ ટેન્ક. હવે જો અમુકમાં છે ને આ વસ્તુઓ હશે. કંટ્રોલ હેડ યુનિટ એટલે કે આ જ વસ્તુ જે મેં તમને બતાવી. અહીંયા જે છે ને આ કંટ્રોલ હેડ યુનિટ, આમાં અમુક જગ્યાએ ફર્ટિલાઇઝર હશે. ફર્ટિલાઇઝર એટલે ખાતર, સાફ કરવા માટે પાણીને. અહીંયા અમુક જગ્યાએ ફર્ટિલાઇઝર હશે. અને બીજું શું કીધું? હજી એક વસ્તુ કીધી, દવાઓ. જો અમુક જગ્યાએ ફર્ટિલાઇઝર અને ન્યુટ્રિયન્ટ ટેન્ક હશે. ફિલ્ટર contain a filter, fertilizer or nutrient tank. ફિલ્ટર, ફર્ટિલાઇઝર ખાતર તમને ખબર હશે. અને ફિલ્ટર ત્યાં એ જે ગોજ તમે જોયું ને ત્યાં ફિલ્ટર અને ફર્ટિલાઇઝર હશે. અમુક દવાઓ નાખે, અમુક ફર્ટિલાઇઝર નાખે ફાર્મર્સ, જેનાથી એ ક્લીન થઈ જશે. કંટ્રોલ હેડ યુનિટ એટલે સમજાયું ને, ઓલો ગાજ જે તમને બતાવ્યું અત્યારે મેં. These slowly add measured dose of fertilizer into the water. ફર્ટિલાઇઝર એટલે ખાતરની વાત કરીએ હમણાં. અમુક વાર ખાતર, અમુક દવાઓ એવી નાખે જેનાથી પાણી ક્લીન થાય ઇરિગેશન માટે, ડ્રીપ ઇરિગેશનની વાત છે. પછી એમ છે this is one of the major advantages of drip irrigation over other methods. આવી વસ્તુ જે ફર્ટિલાઇઝર અને ફિલ્ટર થાય પાણી, એવું બીજા ઇરિગેશન મેથડમાં નથી. કયા બે ઇરિગેશન હતા? સરફેસ અને સ્પ્રિંકલર. સરફેસ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશનમાં આ વસ્તુ શક્ય નથી કે પાણી ફિલ્ટર થાય. ગોજમાં એ આપણે વસ્તુ ફર્ટિલાઇઝર નાખી શકીએ એ વસ્તુ શક્ય નથી. એટલે જ એમ કહેવાય છે કે આ જે મેથડ છે એ વધારે કન્વીનિયન્ટ છે પણ વધારે કોસ્ટલી બી છે પાછી. આ મેઇન લાઈન, પછી અહીંયાથી જાય એ સબ મેઇન લાઈન આવડ્યા. જો આ મેઇન લાઈન, પછી અહીંયાથી જે આ જાય છે ને એ સબ મેઇન લાઈન, પછી આ જે અહીંયા બાજુમાં છે ને એ લેટરલ. આ બધી લેટરલ લાઇન્સ, બરોબર, જ્યાંથી પાણી આમ પસાર થાય. એટલે એમ કીધું છે કે મેઇન લાઈન, સબ મેઇન લાઈન અને લેટરલ સપ્લાય. લેટરલ એટલે સાઈડમાં જાય. વોટર ફ્રોમ ધ કંટ્રોલ હેડ ઇન્ટુ ધ ફિલ્ડ, એટલે કંટ્રોલ હેડમાંથી પાણી આવે અને પછી મેઇન લાઈનમાં જાય, મેઇન લાઈનમાંથી સબ મેઇન લાઈનમાં, અને પછી આમ ફેલાઈ જશે. એ પાણી આવશે ક્યાંથી? મેઇન સોર્સમાંથી. they are usually made from PVC or polyethylene hose and should be buried below the ground because they easily wear out when exposed to direct solar radiation. હવે આ લાઈન તમારે મહત્વની છે, સમજવી જરૂરી છે. અહીંયા ધ્યાન રાખજો. પેલી છે ને મેઇન લાઈન, સબ મેઇન લાઈન, એ જે બધા પાઇપ જે છે એની વાત થાય છે. એ શેનાથી બનેલા છે? હવે પાઇપ શેનાથી બનેલા હોય જનરલી? પીવીસી. તમે સાંભળ્યું જશે ને. એને કાં તો એને એમ કહેવાય છે પોલીઇથેલિન, બરોબર, પાઇપની વાત છે. પોલીઇથેલિન હોસ, આ હોસનો મતલબ છે પાઇપ. જો HORSE હોર્સ અને આ HOSE હોસ એટલે પાઇપ. એ પાઇપ પોલીઇથેલિન નામના ધાતુ, તમે ધાતુ કહો ને, મટીરિયલ ને ધાતુ, એનાથી બનેલા છે. હવે આ શું છે? પોલીઇથેલિન એવી વસ્તુ છે જેનાથી પાઇપ બને
હવે પાઇપમાં બનતું પાઇપ બનાવતી વખતે જે પ્લાસ્ટિક વપરાતું હોય એ પ્લાસ્ટિક બનાવવા વાળી જે ધાતુ હોય એ આ કહેવાય પોલીઇથેલિન. સમજાયું? બહુ જાડી, બહુ આમ થીક હોય, જાડી હોય, અને પીવીસી કહી શકીએ. એને ક્યાં રાખીએ આપણે? ગ્રાઉન્ડની નીચે દાટી દેવામાં આવે છે. શું કામ? કારણ કે તરત તૂટી જાય એમ છે, તરત. એટલે ગ્રાઉન્ડની નીચે દાટી દેવામાં આવે. દે વેર આઉટ. જો વેર આઉટ એટલે બહુ તરત બટકી જાય એમ હોય છે. એટલે ગ્રાઉન્ડની નીચે હોય તો સેફ હોય. વેન એક્સપોઝ ટુ ડાયરેક્ટ સોલાર રેડિયેશન, જો તડકો એની ઉપર પડે તો એ પાઇપ તૂટી જાય. એટલે એને ગ્રાઉન્ડની નીચે દાટી દેવામાં આવે છે. ઓકે, એટલે આ બધાના ખર્ચો બહુ થયો પાછો. એટલે જ આ સિસ્ટમ મોંઘી છે, ડ્રીપ ઇરિગેશન. લેટરલ પાઇપ્સ, હવે યાદ આવ્યું ઓલું મેં એલ લખ્યું હતું સાઈડમાં જતી હતી. લેટરલ પાઇપ્સ આર યુઝ્યુઅલી 13 to 32 mm ડાયામીટર. બહુ જ નાનું ઓપનિંગ હોય. મેં તમને ગઈકાલે બતાવ્યું. વેરી વેરી સ્મોલ. એક ડ્રોપ પડી શકે એટલું જ ઓપનિંગ હોય. ડાયામીટર એટલે એની જાડાઈ. સપોઝ છે જો આનું ડાયામીટર કેટલું સ્મોલ છે, રાઈટ, તો એમાંથી એક ડ્રોપ ઇંકનો પડી શકે બહાર. એટલું નાનું ડાયામીટર હોય. mm એટલે તમે મેઝરમેન્ટ કદાચ ખબર હોય તો તમને. મિલીમીટર, વેરી વેરી શોર્ટ diameter. Emitters or drippers are devices used to control the discharge of water from the lateral to the plants. હવે વોટર જે ડિસ્ચાર્જ થાય, જે બહાર ફેંકાય પાણી, એ કંટ્રોલ કોણ કરે? એમિટર્સ. હવે એમિટર્સ એટલે યાદ આવ્યું તમને? એવી જગ્યા જ્યાંથી પાણી નીકળે છે. જો આ બધી જગ્યા, આ એમિટર્સ કહેવાય. જ્યાં જ્યાં પ્લાન્ટ્સ છે ત્યાં ત્યાં પાણી નીકળે, એને કહેવાય એમિટર્સ. ત્યાંથી પાણી ડિસ્ચાર્જ થાય અને પ્લાન્ટ્સ ઉપર જાય. તો એવું કીધું છે કે એમિટર્સ અથવા તો એમિટર્સ અથવા ડ્રીપર્સ. જો આપણે એવું ખબર, તમે કોઈ માર્કર જોઈએ સ્કૂલમાં, માર્કર કદાચ વ્હાઇટ બોર્ડ હોય તો માર્કર જોઈએ હશે, એમાં ઇંક નાખીએ આપણે, બ્લુ, બ્લેક, રેડ જે બી હોય, તો એ ડ્રીપર થી નાખીએ આપણે. ઘણી વાર બોટલ હોય ઇંકની, ડાયરેક્ટ ઘણી વાર ના નાખીએ, એની માટે ડ્રીપર હોય. તો એ ડ્રીપરમાં લઈએ, પછી ડ્રીપરમાં પહેલા ભરાય અને પછી એમાં ડીપ કરીએ એક બાય એક, 1 by 1 ડ્રોપ. એને કહેવાય ડ્રીપર. તો આ જે એમિટર્સ કાં તો ડ્રીપર છે, જે પાણી ડ્રોપ બાય ડ્રોપ પ્લાન્ટ્સ ઉપર નાખે છે, એ શું કંટ્રોલ કરે છે? પાણીનું ડિસ્ચાર્જ કે પાણીનો ફ્લો કેટલો હશે એ આખું કંટ્રોલ કરે છે. ઓલા આખું એમિટર ઉપર ડિપેન્ડ કરે છે. ફ્રોમ લેટરલ ટુ ધ પ્લાન્ટ્સ. લેટરલ બધી કોર ફેલાયેલા છે, પ્લાન્ટ્સની ઉપર એક એક પાઇપ છે. કેટલું કેટલું પાણી જાય ને એ નક્કી કરે છે આ ડિવાઇસીસ. કયા ડિવાઇસીસ? જેને આપણે એમિટર કાં તો ડ્રીપર કહીએ છીએ. કીવર્ડ્સ યાદ રાખવા પડે. બસ ઈ જ તે. ફંક્શનનું નામ અને કીવર્ડ. આવા 20 ફંક્શન જે તમારે 12th માં આ જ આવશે સેમ. બીજું તો કઈ એમાં ફેરફાર છે નહીં. શોઈંગ પર્પસ. પર્પસ એટલે હેતુ દર્શાવો. એમાં ટુ, V1, V2, V2 આ વધારે યુઝ થાય છે. ઇન ઓર્ડર ટુ સો ધેટ. ચલો ફટાફટ એક બે આપણે વાક્ય ઓરલી ડિસ્કસ કરીએ. હા, તો સાથે સાથે લખતા જાઓ અને વાક્ય સાંભળો. એમ ત્યાં સુધી સ્ક્રોલ નહીં કરું આગળ. હાથથી લખવાનું, કાનથી સાંભળવાનું. કાં તો કાનથી લખો, હાથ શું કહેવાય, હાથેથી સાંભળો. ચલો, with a view to. જો he worked very hard with a view to getting good marks. એને હાર્ડ વર્ક કર્યું કયા હેતુથી? સારા માર્ક્સ મેળવવાના હેતુથી. આવી ગયું with a view to. બધાનો મતલબ તો એક જ થશે. કીવર્ડ જે અહીંયા બધા આપેલા છે બધાનો. he worked very hard so that he could get good marks. આવી ગયું so that. એટલે બધાને એક્ઝામ્પલ નથી કહેતો, પણ ઓરલી એક બે ડિસ્કસ કરીએ છીએ. તમારે મેઇન યાદ રાખવાનું છે ફંક્શનનું નામ અને કીવર્ડ. જે હું એક્સરસાઇઝ આપું ત્યારે તમને એ જ કામ લાગશે. આવડે? હવે આ એક છે ને, આ એક ઇમેજ થોડુંક બ્લર છે, એટલે પ્લીઝ તમે એમાં જો, હું વાંચું છું. શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે લખવાનું છે બધું. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. હા, વિરોધાભાસ. બરોબર. આવું થયું પણ આવું, બટ આપણે આવે. બરોબર. ધો, ઓલ્ધો, ખાસ. even though, even if, but yet, however, as, in spite of, despite. જો એક્ઝામ્પલ લઈએ આપણે. though he worked hard, comma, he failed in the exam. એને હાર્ડ વર્ક કર્યું છતાં પણ તે ફેલ થયો, તો વિરોધાભાસ થયો. સેમ although માં બી સેમ. although he worked hard, he failed in the exam. પહેલું વાક્ય પછી કોમા કરીને વિરોધી વાક્ય, કે આવું કર્યું છતાં પણ આવું થયું. ગોટ ઇટ? પછી જો એ જ રીતના ઇન્સ્પાયર્ડ ઓફ નું એક્ઝામ્પલ લે. મતલબ સેમ છે. આ બધા જે કીવર્ડ અંડરલાઈન કર્યા ને, મતલબ તો બધાનો સરખો જ નીકળે, ખાલી વાક્ય રચના ફરી જાય. અને તમારે કઈ જાતે વાક્ય તો લખવાના નથી અત્યારે. હા, અમુક ક્વેશ્ચન એવા આવે છે જેમાં તમારે બ્લેન્ક્સ આવે, ફંક્શન્સ નહીં, તો એમાં તમારે વાક્ય લખવું પડે. એટલે એની માટે તમારે વાક્ય રચના જોવે, પણ એમાં તમને અડધું વાક્ય આપેલું હશે. બીજા વાક્યના
જે હા એમાં તમને વર્ડ આપેલો હોય કે ધો થી સ્ટાર્ટ કરો, ઓલ્ધો થી સ્ટાર્ટ કરો એમ, પણ વાક્ય રચના જરૂરી તો ખરી તમારે, કારણ કે એના 2 થી 3 માર્ક હોય છે. બોર્ડ એક્ઝામમાં પણ એના 3 માર્ક અલગ હોય છે ક્વેશ્ચન. ડિસ્પાઇટ ની સાથે ઓફ નથી લાગતું. બીજી એક વસ્તુ કે ઇન્સ્પાયર્ડ અને ડિસ્પાઇટ ની પાછળ જો આઈએનજી ક્રિયાપદ લાગે છે, આઈએનજી વર્બ, it is necessary, otherwise sentence is wrong. Example, in spite of practicing his skills, he did not pass. In spite of working hard, he did not. ના શું ના ખબર પડી? નહીં, એ ખાલી ધો હશે તો અહીંયા એસ ધો છે. જો ધો છે, ધો ઓલ્ધો વિરોધીમાં ચાલે, પણ આ એસ ધો છે એટલે રિઝલ્ટ જો રિઝલ્ટ પરિણામ દર્શાવે તેવું વાક્ય. યસ, પે અટેન્શન હિયર. સો therefore TOO enough, so that, such that, આ બધા એના કીવર્ડ છે. એક્ઝામ્પલ જોવો, સાંભળો. ચલો તમે લોકો બોલો એક્ઝામ્પલ. કોઈ બી કીવર્ડ લ્યો અને વાક્ય બનાવો. એટલું તો તમે કરી શકો. એક વાક્ય બનાવવાનું છે જેમાં આમાંથી કોઈ પણ એક કીવર્ડ હોય. એક એક્ઝામ્પલ આપું, પછી તમે મને કહો. therefore વાળું એક એક્ઝામ્પલ લઈએ. he practiced very hard for the match, therefore he won the match. એને બહુ પ્રેક્ટિસ કરી વધારે, એટલે પરિણામ શું આવ્યું? therefore જીતી ગયો, he won the match. એવી રીતના વાક્ય બનાવો કે સો અને therefore એની પછી જે વાક્ય હશે એ પરિણામ. પહેલા વાક્યમાં એને શું કર્યું? ક્રિયા, અને એની પછી એનું પરિણામ. બનાવો એક વાક્ય. એડજેક્ટિવ, વિશેષણ. એક્ઝામ્પલ જો, he is so good that he cannot fail in exam. કે એટલો સારો છે તો શું એ એક્ઝામમાં ફેલ નહીં થાય. એડજેક્ટિવ એટલે કોઈ બી ગુડ, બેડ, નાઇસ, એ બધા એડજેક્ટિવ આવશે. કોપી કરી લેજો. એડવાઇસ, સજેશન, આ તો આપણે બધાને બહુ આપીએ. બધા કહે ને સલાહ નહીં, આપણે સહકાર. એડવાઇસ, સજેશન. એમાં શુડ, ought to અને had better. એમાં લખ્યું છે શુડ, ought to, had better. શુડ, ought to, had better. આ ત્રણેય સલાહમાં કામ લાગે. એક્ઝામ્પલ, યુ શુડ વર્ક હાર્ડ ફોર યોર એક્ઝામ. સલાહ આપી. હવે આ ત્રણેયમાં આમ ડિફરન્સ આમ કાંઈ નથી, પણ જો તમારે સમજવું હોય તો એમાં એવું છે કે શુડ છે ને એ તમે સામાન્ય કોઈને સલાહ આપો ને નોર્મલી ત્યારે કામ લાગે. હેડ બેટર થોડુંક એનથી વધારે ભારપૂર્વક. અને ought to જ્યારે તમારે કોઈને કહેવું કે આ તમારી ફરજ છે, સ્ટ્રોંગલી તમારે કંઈક સજેશન આપવું છે, ત્યારે ought to. બાકી આમ ત્રણેયનો વાક્યમાં એક જ ઉપયોગ છે. હા, એડવાઇસ, સજેશન બંને પૂછાય ફંક્શનમાં. જનરલી તમને સજેશન આપેલું હોય છે, પણ એડવાઇસ, સજેશન બંને નામ આપેલા તો ચાલે. તમે બે લખી શકો. બરાબર છો? ધેટ ઇઝ મેનર ઓફ એક્શન. આપણે એમ કહે ને મેનર્સ હોવા જોઈએ. વી શુડ હેવ મેનર્સ. કઈ રીતના બિહેવ કરવું, કઈ રીતના બોલવું. અહીંયા એઝ લાઈક જો, he works like his brother works. એ જ રીતના વર્ક કરે જાણે એનો બ્રધર વર્ક કરતો હોય એમ, જે રીતના એનો બ્રધર વર્ક કરે છે. I read like teacher told me. હું એમ જ રીડ કરું છું જેમ મારા ટીચરે મને કીધું છે. અહીંયા તમે એક વસ્તુ પૂછો ને, how, તમારે આ વર્ડ યાદ રાખવાનો. how તો તમને જવાબ મળશે. એક્ઝામ્પલ, how do you study? I study as my teacher told me. કેવી રીતના? how do you study as my teacher told me, જેમ મારા ટીચરે મને કીધું છે. તો અહીંયા how નો આન્સર તમને મળી જશે. ઘણી વાર આમાં છે ને સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થતું હોય છે મેનર ઓફ એક્શનમાં. બે એવા ફંક્શન છે જે છે ને કન્ફ્યુઝિંગ છે. હજી તમને બે ફંક્શનના નામ કહું, એક્સપ્રેસિંગ ચોઇસ અને એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. બંનેમાં સ્ટુડન્ટ્સ ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય, પણ એમાં કાંઈ કન્ફ્યુઝન જેવું નથી. એમાં વર્ડ ખાલી એટલો જ છે કે તમારે કીવર્ડ યાદ રાખવાના છે. હમણાં એ આવશે જ આગળ. એક હતો કીવર્ડ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. તમારી પાસ્ટમાં તમારી કઈ એવી ટેવ હતી કે પછી કોટેવ હતી, ટેવ કોટેવ જે કયો તમે, એમાં આવે યુઝડ ટુ. જો યુઝડ ટુ એટલે તમે પહેલા એ તમારી ટેવ હતી, હવે નથી. હોય ને એવી ઘણી ટેવો.
સારી આદતો તો આપણે કન્ટિન્યુ કરીએ. બાકી તો યુઝ ટુ એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ, કે હું ચાઇલ્ડહુડમાં બહુ જલ્દી જાગી જતો સવારે. હજી જાગી જાઉં પણ આ તો એક વાત છે. યુઝડ ટુ એટલે પાસ્ટ એક્શન. પછી હી યુઝડ ટુ પ્લે ફોર 5 hours when he was in primary, કે ઈ પ્રાઇમરીમાં હતો ત્યારે ઈ 5 કલાક રમતો. હવે તો ટાઈમ જ ના હોય, ફોનમાંથી ઊંચા આવે તો ને હવે તો. હે સમજાયું? યુઝડ ટુ, આમાં કીવર્ડ એક જ છે, યુઝ ટુ. સરખામણી કરવી, કમ્પેરિંગ મીન્સ સરખામણી. એમાં છે ને બધી ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. યાદ છે? ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સરખામણી કરીએ ત્યારે લખો very few, no other, then any other, most other, est, one of the most. કોઈ બી બે વસ્તુ તમે સરખાવો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ત્યારે જો એક એક્ઝામ્પલ વેરી ફ્યુ વાળું લઈએ. વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ ગુડ એઝ હિમ, કે અમુક જ બોયઝ એવા છે જે એની જેટલા સારા છે. આ વાક્ય રચના તમને ખબર હશે ને તો જ તમે ઓલી બ્લેન્ક્સમાં જવાબ લખી શકશો. ફંક્શન્સ ઓબ્જેક્ટિવમાં બી આવે છે, સબ્જેક્ટિવમાં બી આવે છે. ફંક્શન્સ તમને ખાલી એમસીક્યુમાં નથી આવતા, કે ખાલી ઓપ્શન વાળા નથી આવતા. એમાં નહીં નહીં ફંક્શન્સમાં 2 થી 3 વાક્યો એવા છે જેમાં બ્લેન્ક્સ હશે, તેમાં તમારે બીજું વાક્ય જાતે પૂરું કરવા. હાફ આપેલું હશે, હાફ જાતે કરવાનું. એક્ઝામ્પલ જુઓ, અહીંયા સુધી તમને આપેલું હશે very few boys in the class are પછી ડેશ as good as him, તો એ તમારે જાતે લખવું પડે. એ વાક્ય રચના ખબર હોય તો જ થાય. એટલે આ લખવું જરૂરી છે. હવે તમે અત્યાર સુધી ફંક્શન જે સ્ટડી કર્યા, તમે કીધું કે પહેલા લખી નાખે છે, કઈ રીતના લખ્યા હતા તમે? આ જ રીતના કે કઈક અલગ રીતના લખ્યા હતા? આમ જ લખાવ્યા છે તો વાંધો નહીં. કદાચ હા, પણ એ હું એક્સરસાઇઝ ના ફોર્મમાં કરાવીશ તમને. આની પછી તરત હમણાં વાક્ય હમણાં એ જ કરાવું છું. જો વન ઓફ ધ મોસ્ટ એટલે બધામાંથી અમુક જ. હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોયઝ ઇન ધ ક્લાસ. કે સપોઝ 40 બાળકો છે, એમાંથી 5 ઇન્ટેલિજન્ટ છે, એ 5 માંનો આ એક છે. વન ઓફ ધ મોસ્ટ નો મતલબ તે થાય કે સપોઝ 10 બાળકો છે, એમાંથી 3 બેસ્ટ છે, એ 3 માંથી આ એક છે, ત્યારે વન ઓફ ધ આવે. ધ મોસ્ટ ક્યારે આવે? કે સૌથી શ્રેષ્ઠ હોય, એનું કોઈ કમ્પેરિઝન જ નથી. હી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય, એટલે 10 માંથી સૌથી પહેલા નંબર આવે ઇન્ટેલિજન્સમાં. સમજાયું? આ બંનેનું તફાવત તમને સમજાય છે કે નહીં? ઓકે, જો અહીંયા ધ્યાન દો બધા. ધ અને વન ઓફ ધ એટલે સૌથી શ્રેષ્ઠ હોય ને, બેસ્ટ, સૌથી ઉપર, એની માટે ધ. એક્ઝામ્પલ, હી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એટલે સપોઝ 10 બાળકો છે ક્લાસમાં, એમાંથી સૌથી શ્રેષ્ઠ, ફર્સ્ટ નંબર ઉપર, ફર્સ્ટ રેન્ક ઉપર એ એક જ વ્યક્તિ છે. હવે આનો મતલબ એમ થાય કે 10 માંથી સપોઝ 3 બાળકો શ્રેષ્ઠ છે, સારા છે, એ 3 માનો આ એક છે, એટલે ત્રણેય સરખા જ છે. હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસ, સ્ટુડન્ટ્સ આર કન્ફ્યુઝડ સમટાઇમ્સ in identification of function, but this is very easy. તમને ચોઇસ આપી હોય, ચોઇસ નો કઈ ગુજરાતી કરવાની જરૂર નથી. વિકલ્પો, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, એમસીક્યુ, એમાં જ સી આવે ચોઇસ. વુડ રાધર, ચલો વાક્ય બનાવીને મને કહો તો, હું આ કરવા કરતા આવું કરવું પસંદ કરીશ, એની માટે આ યુઝ થાય. વુડ રાધર ડેશ 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 ધેન. એમ તો ના કહેવાય, એકના બદલે બીજું નહીં. આ કરવા કરતા, હા એમ.
પસંદગી, કરેક્ટ, યસ. ચલો એક એક્ઝામ્પલ આપો પછી મને કહો તમે. આઈ વુડ રાધર પ્રિફર વોકિંગ ધેન ગોઈંગ બાય કાર. કે હું કારમાં જવા કરતા વોકિંગ પસંદ કરીશ. તો કે હું ઊંધું બોલ્યો પણ ચાલે. આઈ વુડ રાધર પ્રિફર વોકિંગ ધેન ગોઈંગ બાય કાર. એટલે જે તમે નહીં કરો ને, જે તમારો વિકલ્પ નથી લેવો ને, એ ધેન ની પછી આવે. જે વિકલ્પ તમારે લેવો છે એ ધેન ની પહેલા આવશે. ચલો બનાવો તમારે એક વાક્ય. જેમ કે ટી અને કોફી. આઈ વુડ રાધર ડ્રિંક ટી ધેન કોફી ધેન ડ્રિંકિંગ કોફી. જે નથી વિકલ્પ લેવો એ ધેન ની પછી. આઈ વુડ રાધર રીડ ધેન રાઇટ. બરોબર. THEN ધેન લખ્યું છે તમે. માહી જોબનપુત્રા. માહી THEN નહીં આવે, THAN આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા ચોઈસ છે એટલે THAN. ઓલ્ટરનેટિવ ચોઇસ. આમાં પણ ચોઇસ છે. આ બંનેમાં કન્ફ્યુઝન થાય જ છે બધાને. ઓલ્ટરનેટિવ ચોઇસ, તમારી પાસે બે વિકલ્પો છે એમાંથી એક. ઓર, આઈધર ઓર, નાઈધર નોર. They would rather take tea than coffee. Okay, correct. જો આઈધર ઓર. I would either study maths or study science after my lunch. કે આ અથવા તો આ કરીશ. નાઈધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં. નાઈધર me nor my brother would go to the party. કે હું નહીં કે મારો ભાઈ પણ નહીં કોઈ પાર્ટીમાં નહીં જાય. નાઈધર નોર નો મતલબ એવો થાય. Either he go by foot or bike. Correct. He would go. Either he go નહીં આવે, he goes. કાં તો either he will go એમ આવશે. બરોબર. જો એમ લખ્યું છે. Either he will go by foot એટલે walking or on bike. Describing person or thing. Describe એટલે વર્ણન કરવું. પર્સન કાં તો કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય. Who, whom, whose, which. Generally which is used for anything. બાકી તો પર્સન માટે યુઝ થાય. જો એક એવું વાક્ય બને. I want the book. I want the book which you were reading yesterday. તો મેં એનાથી શું કર્યું? મેં એક વાક્ય દર્શાવ્યું કે એ કઈ બુક. મેં એ બુકને દર્શાવી. એ જ બુક જે તમે ગઈકાલે રીડ કરતા હતા. I want to read the book which you were reading yesterday. Which you were reading yesterday દર્શાવે છે કે કઈ બુક. પછી જો who વાળું એક વાક્ય. He is the boy who was standing outside yesterday. તો મેં એ પર્સનને દર્શાવ્યો, માણસ, કે એ જ વ્યક્તિ છે. કયો વ્યક્તિ? જે ગઈકાલે બહાર ઉભો હતો. Who was standing out yesterday. Okay. Showing time. No sooner than. જો આ શાયદ તમે પેલા નહીં લખ્યું હોય કે આ લખેલું છે, જોવો તો તમે આ યાદ આવે છે કઈ? બરોબર ને? મેં કીધું ને એક બે વસ્તુ કઈક નવી તમને જાણવા મળશે. No sooner than. હવે આ કંજંક્શન કહેવાય, સંયોજક કહેવાય. એનો યુઝ કેમ થાય ને પ્લીઝ અહીંયા ધ્યાનથી સમજો, કારણ કે આ પહેલી વાર કરો છો. આ ક્યારે યુઝ થાય? બે વસ્તુ થાય છે, બે ક્રિયા એક સાથે થાય છે. જેમ કે ટીચર અંદર આવ્યા અને સ્ટુડન્ટ ઉભા થયા તરત, તો એમ લખી શકાય. No sooner did the teacher enter the class then the students yes please keep quiet everyone, keep quiet. જો આજે વચ્ચે વાક્ય આવી ગયું, ડોટ 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 માં વાક્ય વચ્ચે આવી ગયું. બે વસ્તુ એક સાથે થઈ, સાયમલ્ટેનિયસલી કહેવાય કે ટીચર આવ્યા અને તરત સ્ટુડન્ટ્સ ઉભા થયા. No sooner did the teacher enter the class then the students stood up. No sooner did I reach the station then the train arrived. હજી સ્ટેશન પહોંચ્યો ને ટ્રેન આવી.
એટલે બે વસ્તુ એક પછી એક તરત થઈ હોય ને ત્યારે આ વાક્ય છે. એમાં ટાઈમ જ દર્શાવે છે એટલે શોઈંગ ટાઈમ. આ પણ પૂરું જ થાય છે. હા એમ છેલ્લું જ છે એની પછી. તો કયા સેન્ટેન્સ મેં કીધું ઈ કે હજી ટીચર અંદર આવ્યા અને સ્ટુડન્ટ્સ ઊભા થયા એવું થાય મતલબ. એક્સક્લામેશન એટલે તમે શું કહો? ઉદ્ગાર. બરોબર ને? એમાં તો તમને આનાથી ખબર પડી જાય. એની સિવાય એટલું તમે યાદ રાખો વોટ અને હાઉ થી શરૂ થાય આવા વાક્યો. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. હાઉ નાઇસ ઇટ ઇઝ. છેલ્લે આ ઉદ્ગાર એક્સક્લેમેશન. આ તો કઈ બહુ ખાસ છે નહીં સમજાવવા જેવું. આનો મતલબ સમજાયો? એડજેક્ટિવ. એડજેક્ટિવ વિશેષણ. હાઉ નાઇસ ઇટ ઇઝ એટલે નાઇસ એડજેક્ટિવ. હા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં આવી ગયું હતું. આસ્કિંગ ફોર પરમિશન. છેલ્લા ત્રણ છે. આસ્કિંગ ફોર પરમિશન મે આઈ કમ ઇન, મે આઈ ડુ ધીસ, મે આઈ ડુ ધેટ. એક જ છે કીવર્ડ એમાં. બાજુમાં લખી નાખ્યો તો ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. આનો મતલબ એક જ થાય પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં કોઈ વાક્ય એમાં આવે ને છે બાય હિમ, બાય હર. The work was project was completed by the students. તો છેલ્લે by આવ્યું જુઓ. Was completed by the students. He was being scolded by the teacher. છેલ્લે V3 આવે અને by agent છેલ્લે આવે. By him, by her. પેસિવ વોઇસ યાદ છે ને બધાને? એક્ટિવ પેસિવ. તો પેસિવ વોઇસ વાળું કોઈ બી વાક્ય હોય એટલે એમાં કર્તા મહત્વ નથી એટલે સેન્ટેન્સમાં છેલ્લે હોય કર્તા. એને કહેવાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફંક્શનનું નેમ. મને એક બે એક્ઝામ્પલ આપો બનાવીને. મેં તો તમને કીધા અત્યારે. The operation was successfully completed by the doctor. તેમાં કરતા શું છે? ડોક્ટર. છેલ્લે આવ્યું કારણ કે એ મહત્વનું નથી પેસિવ વોઇસમાં કરતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.